વેલકમ ટુ ફાર્મિંગ બ્લોગ। આપણો આ ત્રીજો બ્લોગ છે, સપોર્ટ કરતા રહેજો। હાલ ખેરે આપણે વાડીમાં બધું તમને ડિટેલથી બ્લોગ જોવા માટે બન્યા રહેજો, અને આપણે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તે આગળ આપણે વાડીએ જાઓ જોવા માટે। તો અમારે આજ વરસાદ થયો છે અહીંયા બહુ, એટલે નેળિયા પાણી આવ્યું છે। જોઈ તો પાણી જુઓ તમે, કેટલું પાણી આવ્યું છે, ધોધમાર પાણી આવ્યું છે। આ બધા ડુંગરાનું પાણી આવે ને એ ભેગું થઈને નેળિયા જાય આ પાણી બધું। જો તમે વિડીયો ખાલી એક પાણી જુઓ સીધું કેટલું જાય। તો એમ તો પાણીનો વધારો થઈ જાય પછી પાણી જુઓ। તાજું પાણી આવે પણ ઓલપાથી અંદરથી ધૂળ આવે ને તે ડોળું થઈ જાય, બાકી આવે પાણી તાજું। નદી ટાઈપ લાગે છે। ગોઠણ ગોઠણ બધું પાણી છે અહીંયા। કેટલા લીટર પાણી હોય છે આ અંદાજે વધારે જો તમે। પાણી વરસાદ આવે ને તે ભેહુંને મજા આવે, ટાંઢાને ન મજા આવે, કેમ કે ટાંઢા પાણીથી એને સાંભળી ઓલી થાય ને ટાઈટ વાય। મને મારા પપ્પાએ ભેહું છોડવા માટે મોકલ્યો હતો, પણ હું બ્લોક ઉતારવા આવી ગયો, એટલે આપણે પહેલાં હવે ભેહું છોડી દેવી, એટલે ભેહું સરવા મળે। આપણે જો આ ભેહ મારી, આ પાડી મારી, આ બે માં દીકરી છે, અહીંયા છે ભેહ દોવા દે અને છોડી મૂકવી એટલે એ સરવા મળે। છૂટી રખડે, સાંજે પછી જાવ આવશું ને લઈ જાઉં, અને ગળે વીંટી દેવી એટલે પગ પગમાં ભરાય નહીં, નકર પગમાં ભરાય તેને હાલવામાં કેવરાવે, એટલા માટે ભેંને છોડી પછી પાડીને છોડી નાખ્યું એટલે પાડી સરવા મળે, સરવા વહી જાય। મારી ભેં હવે ઊભી થઈ જાય છે, એટલે બે માં દીકરી હારે સરવા વહી જાય। આવો વરસાદ આવે ને એટલે વાડીએ બહુ મજા આવે, લીલું લીલું જ લાગે ચોમાસામાં એક નંબર। કોકને જો ફાર્મિંગનો શોખ હોય ને વાડીનો, તો વાડીએ રહેવા આવો એક ફેર, આટો મારો આ સાઈડ, એક નંબર નજારો છે। તમારે અરમાન ખુશ થઈ જાય, દિલ ખુશ થઈ જાય એવો નજારો છે। આપણે ભેહુંને એને છોડી મૂક્યું છે, આપણે આપણો બ્લોક અહીંયા પૂરો કરવી છે। આપણે આવશું કાલે નવા બ્લોક સાથે। તો આજ માટે એટલું જ તે, અને આ જોઈ જુઓ મારી વાડીનો નજારો એક ફેર તમે। વાદળા જુઓ તમે કેવા લાઈનમાં મસ્ત દેખાય, એટલે સપોર્ટ કરતા રહીજો, નવા નવા વિડીયો બનાવતા રહીશું।